લાડુદાનજી મહાકવિ નાનાલાલે બ્રહ્માનંદ સ્વામીને બ્રહ્મબોલના કવિ બ્રહ્માનંદ કહીને બિરદાવ્યા છે અને નંદ સંતકવિઓમાં બ્રહ્મમુનિને સૂર્ય સમાન અને પ્રેમસખી પ્રેમાનંદને પૂર્ણિમાના ચંદ્ર સમાન ગણ્યા છે. બ્રહ્માનંદ સ્વામીનો જન્મ રાજસ્થાનમાં શિરોહી રાજ્યના નાનકડા એવા ખાણ ગામે વિક્રમ સંવત 1828ના મહામાસમાં વસંતપંચમીના રોજ થયો હતો. તેઓ જ્ઞાતિએ ચારણ હતા. એમના પિતાનું નામ શંભુદાનજી અને માતાનું નામ લાલુબા હતું. એમનું નાનપણનું નામ લાડુદાનજી હતું. શિરોહીના મહારાજે આ નાનકડા લાડુદાનજીની લોકોત્તર પ્રતિભાને પારખી રાજખર્ચે ભુજની પ્રસિદ્ધ પિંગળ પાઠશાળામાં કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કરવા મોકલ્યા હતા. પ્રખર મેધાવી લાડુદાનજીએ ટૂંક સમયમાં પિંગળશાસ્ત્રને પચાવી લીધું હતું. ભુજના મહારાજાએ સુવર્ણ કંકણ, સુવર્ણ અલંકારો અને વિવિધ શિરપાવ અર્પી આ નવોદિત યુવાન કવિનો સત્કાર કર્યો હતો. લાડુદાનજીએ કચ્છના ધમડકા ગામે ભટ્ટાચાર્ય નામના વિદ્વાન પાસેથી સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો હતો. અહીં જ સારણગંગાના કિનારે ખીજડાના વૃક્ષ નીચે લાડુદાનજીને ભગવાન શ્રી સ્વામિનારાયણના નીલકંઠવર્ણી રૂપે દિવ્ય દર્શન થયા હતા. એ સમયે ભગવાન શ્રી સ્વામિનારાયણ હજુ ગુજરાતમાં પધારેલા પણ નહીં. દિવ્ય તેજસ્વી વર્ણીએ લાડુદાનજીને કહ્યું, આપણે તો જુગજુગની ઓળખાણ છે. ભવિષ્યમાં આપણે મળીશું. ઉપરાંત તેઓ ધમડકાની સંગીત શાળામાં અભ્યાસ કરી સંગીતમાં પણ પારંગત થયા હતા. લાડુદાનજીનો કંઠ મયુરના કેકારવને પણ ભૂલાવે એવો હતો. એમના કંઠેથી હંદહપય ગવાતા ત્યારે જાણે દેવતાઈ ઘંટાર્વ થતા હોય એમ સર્વને ભાસતું. તેઓ મહાપ્રતિભાસંપન્ન અને અષ્ટાવિધાની હતા. 8 જણા એક સાથે અલગ અલગ પ્રશ્નો કરે એ આઠેયને ક્રમશઃ યથાર્થ ઉત્તર આપે એ અષ્ટાવિધાની ગણાય. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. કાવ્ય સર્જન, સંગીત, સંસ્કૃત ઉપરાંત અશ્વપરીક્ષામાં પણ ભારે કુશળ હતા. શિલ્પશાસ્ત્રનું પણ એમને સારું એવું જ્ઞાન હતું. એક જ મહાપુરુષમાં આ બધી જ કલાઓનો સંગમ થવો દુર્લભ હોય છે. શીઘ્ર કાવ્યશક્તિ અને ઘેરા કંઠના કામણથી એમણે મોટા મોટા રાજા મહારાજાઓને વશ કર્યા હતા. જૂનાગઢના નવાબ તો લાડુદાનજીના જીગરી દોસ્ત હતા. જામનગર, પોરબંદર, દ્વારકા, ગોંડલ વગેરે અનેક રાજ્યોના રાજા મહારાજાઓએ લાડુદાનજીનું બહુમાન કરી બહુમૂલ્ય ભેટસોગાદો અને શિરપાવ આપ્યા હતા. જય શ્રી સ્વામિનારાયણ.